હેજી આવો આવો અને આજ ખુશીને અને ગર્વની વાત એ છે રામાકાંત આપણે આગળ આ લીરબાઈમાં પધાર્યો હોય, રામાપીરની પધરામણી થઈ હોય. દરેક આપણા મેરના ગામમાં જોકે સ્વાભાવિક છે રામાપીરની મૂર્તિ તો ગમે એ ગામમાં ગમે એ વરણમાં હોય અને આપણે ગામો ગામ હવે મેરના ગામમાં લીરબાઈ માની સ્થાપના થતી હોય અને આપણા ગામમાં પણ લીરબાઈ માની સ્થાપના થઈ હોય અને માં લીરબાઈ વિશે કાંઈક ગાવું હોય ત્યારે હા લખા એજી આવો આવો હે આવો આવો આજ આવ્યા હે લીરબાઈ અમારી માં એ માડી આવો હજી આવો હે લીરબાઈ અમારી માં હે આજ આવો જૂના ખોરડે માતાજી હે આજ આવો ને એ જૂના ખોરડે માતાજી અને એવા ઝૂડા ગુણગાન ગીતડા આપણી બેનું દીકરીઓ ગાતી હોય કેવા એ જી આજ ગાવા હે ગાવા હે આજ ગાવા તારા હે જીવેરા રૂપ નાગી એ માડી આજ ગાવા તારા એ આજ વેરાટ રૂપ નાગી એ અમારી દીકરીયું ગાવે રે એ મારી તારા આવો એ આજ માલી આય મારી માં હે જી આવો ને હે અમારે આવે ગાને એ માલી હવે આપણે અહીંયાથી જાજો ટાઈમ નડતા સંતવાણીનો દોર ચાલુ કરવાનો હોય તો ભાઈઓ માટે એક નાનકડો રાઉન્ડની શરૂઆત અહીંયાથી કરીએ અને આપણે આપણે અત્યારના ગીત બહુ સાંભળતા હોય બરોબર, ફલાણાને પ્રેમ કરો ઠીકડાને પ્રેમ કરો, એના કરતાં આપણે દેશી અહીંથી ગીતની મોજ માણીએ. હે સૈયર મોરી રે હે એવા ચાંદાની પછવાડે હે સૂરજ ક્યારે ઉગશે રે લો ઓલ સૂરજ ક્યારે ઉગશે રે લો. હાલો ભાઈઓ
વેજાભાઈ બાપોદરાની એક ફરમાશ અહીંયાથી હોય અને એવડા આપણા રામભાઈ આપણા દાતા છે રામાપીરની મૂર્તિના અને એને માન આપીને એક ફરમાશ લેવી છે ત્યારે કલ્યાણપુરથી અખેડા સાહેબ એવા પીએસઆઈ મહેમાન પધાર્યા હોય એમનું હાર્દિક સ્વાગત અને એમને અહીંયા ગાવા માટે અહીંયા બોલાવવામાં આવે છે વેજાભાઈની ખાસ આગ્રહ હોય તો સ્ટેજમાં આવે ગાવા માટે હલો
આવ્યો ત્યારે ઘેરે આવી ઝઘડો માંડો સુરત શેરના સોના લઈને સીધા તારે મોલયા એવા જયપુર ગામના રાજા એ પિયું તમે મોડા એ પિયું તમે મોડા એ પિયું તમે મોડા કે બાપ નાથા તને યાદ કરવો ત્યારે
તેડાવો જો સીડા તેડાવો જો સીડા જોશી માહે જોશ જોવરાવો રે જો સીડો તે દીએ મકરી મોયા દીકરો ને વવ પધરાવો લખની રાંજન લખની રાંજન
તો દરિયાની દેવી કે વાણી રે, દરિયાની દેવી કે વાણી રે, અલખ નિરંજન અલખ અલખ અલખ. હે મનય વિમાનમાં મોટપમાં માલતો, વિમાનમાં મોટપમાં માલતો, હદવખતે લઈ તો હદમુખી હાલતો, હદમુખી હાલતો, હદમુખી હાલતો. હે 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 જબર જોરાડીની ઝપટે જો ચડે, જબર જોરાડીની ઝપટે જો ચડે, રાજલ રૂઠે તો ઈ બેટા નો જડે. મારી રાજલ રૂઠે તો ઈ બેટા નો જડે. આવો બેન આવો. હેતુ તો મેરની સરકાર રે, હેતુ તો મેર કુળની સરકાર રે, મીરબાઈ મોઢવાળા વાળી માં, એની માં. હેતુ તો મેરની સરકાર રે, હેતુ તો મેર કુળની સરકાર રે, મીરબાઈ મોઢવાળા વાળી માં. હે તુને ભજે મારી, ભજે મારી, ભજે મારી, તુને ભજે મારી સોના પાલ રે, રાજભાઈ ઉડાવાળી માં. એ આવે રાજલ આવે, રાજલ આવે, રાજલ આવે.
રાજલને બોલાવ્યો તો કઈ રીતે આવે દાખલો હોવાના
એવી જ મોજ આવી હોય તો પહેલા તો એક જોરદારથી જે બોલી દો. બોલીએ લીરબાઈ માતની, બોલીએ રાજલ વેજલ માતની, બોલીએ રામા પીરની, રૂડગીરી બાપુની, વાછરા દાદાની. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આવું જ રોડો સુમધુર સાઉન્ડ એટલે કે ઓમ સાઉન્ડ તેમજ યુટ્યુબ લાઈવ અત્યારે નિહાળી રહ્યા છો જે ડાયરેક્ટ લાઈવ પ્રસારણ અહીંયાથી કરે છે નીલ સ્ટુડિયો ચંદ્રાવાડા નિલેશભાઈ, તેમજ રિધમ ગ્રુપ અને અમારા કલાકાર મિત્રો માટે અને કલ્યાણપુરથી આવેલા પીએસઆઈ બેન માટે, બધા માટે એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે અહીંથી સંતવાણીનો દોર આગળ વધારશું. જય માતાજી. બોલ દ્વારિકાધીશ કી જય. એવી રીતના ને બે હાથ ઊંચા કરીને એક વખત જય બોલાવવાની. બોલ દ્વારિકાધીશ કી જય. બોલ લીરબાઈ માતની જય. આજરોજ જયપુર ગામને આંગણે આમંત્રણ મળ્યું ત્યારે હું પીએસઆઈ કલ્યાણપુર, આમ તો આ ગામમાં લગભગ પહેલી વખત હું આવી છું, કેમ કે ગામ જ એટલું સારું છે કે મને આવવું જ નથી પડતું. ખરેખર મેં ગામ જોયું જ પહેલી વાર. વેજાભાઈ ઘણી વખત કહેતા કે સાહેબ કોઈક દિવસ અમારા ગામ આવો એમ, પણ ગામ એટલું શાંતિપ્રિય છે ને હું પ્રાર્થના કરું છું કે આવું ના આવું રહે, કે પોલીસને આવવું જ ના પડે. અમારા માટે તો ગામમાં ના આવવું પડે, કોઈ સારા પ્રસંગે જ આવવું પડે, એ અમારા માટે સારામાં સારું કહેવાય. કે આટલું બધું શાંતિપ્રિય ગામ છે, છતાં પણ છેવાડાનું ગામ છે અને મારા લાયક કંઈ પણ કામકાજ હોય તો મારો નંબર લગભગ બધા આગળ છે, છતાં ના હોય તો હું બોલું છું અહીંથી બુક કરી લેજો. આપની આજુબાજુમાં ક્યાંય ક્રાઇમ બનતું હોય, કંઈ પણ થતું હોય તો મને ગમે ત્યારે યાદ કરજો. પહેલાં તો 100 નંબર છે ઇમરજન્સી નંબર, એમાં ના લાગે તો 112 નંબર છે. મહિલાઓ માટે હેલ્પલાઇન નંબર છે 181. રાત્રિના ક્યાંય બહાર જવાનું થાય, ઇનકેસ કંઈ પણ મોડું થયું હોય, વાહન ન મળતું હોય, 181 નંબર છે હેલ્પલાઇન. આપ એમાં ફોન કરજો, 10 મિનિટમાં આપની આગળ પોલીસ આવી અને આપને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી જશે. એટલે 100 નંબર છે તાત્કાલિક, 112 છે કંઈ પણ માથાકૂટ થઈ, કંઈ પણ ઇમરજન્સી છે 112, 181 છે એ મહિલા હેલ્પલાઇન છે. આ એક કોઈ નંબર ના લાગે તો મારો નંબર છે 82 384 98 573. મારો પર્સનલ નંબર છે 82 384 98 573. 24 કલાક મારો ફોન ચાલુ હોય. ગમે ત્યારે આપની નજીક આજુબાજુ ક્યાંય ક્રાઇમ થતું હોય, આપનું નામ ગુપ્ત રાખવામાં આવશે, ક્યાંય જાહેર કરવામાં નહીં આવે. હું તમારા જ વિસ્તારની બાજુમાં જ નોકરી કરતી હતી, એટલે લગભગ તમે મને ઓળખો જ છો. બગવદરમાં તમારી બાજુના પોલીસ સ્ટેશનમાં હતી ને છેલ્લા 8-9 મહિનાથી અહીંયા કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં છું. ગમે ત્યારે મારા લાયક કંઈ પણ હોય મને એકવાર યાદ કરજો. ને જેવું શાંતિપ્રિય ગામ છે એવું ને એવું રહે એવી હું દ્વારકાધીશ આગળ પ્રાર્થના કરું છું. બોલે દ્વારિકાધીશ કી.